ચુડા મામલતદાર કચેરી ખાતે ચુડા તાલુકાના 36 ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવતા વિવાદોમાં ફસાઈ ગયા હતા। ચુડા તાલુકાના 36 ગામના આશરે 200 થી વધુ સંખ્યામાં ક્ષત્રિયોની ઉપસ્થિતિમાં હોકાર જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતમાં ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ચુડા મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ ક્ષત્રિયોએ ભર્યો હતો હોકાર। 562 વાળાઓ ક્ષત્રિય સમાજે દેશ હિત માટે આપ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર પરસોત્તમ રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરવાની જ માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે। નોંધનીય છે કે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેલ। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા ઈચ્છી રહ્યો નથી। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। ટિપ્પણી કરી છે એના વિરોધમાં અમે સમાજ હારે ઊભા છીએ। આપનું શું કહેવું છે? આપની શું માંગણી છે? કે એમની ટિકિટ રદ થવી જોઈએ। ભવિષ્યના રોજ ચુડા તાલુકાના ક્ષત્રિય ગામના દરેક ગામના આગેવાનો વડીલો અહીંયા રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેથી ક્ષત્રિય સમાજને દુઃખ લાગ્યું છે, જેથી અમે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છે અને તમામ ક્ષત્રિય સમાજની દરેક ગામથી એ જ માગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે। ત્યારે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી। જ્યારે મોદી સાહેબ સારા કામ કરી રહ્યા છે તેની સાથે ક્ષત્રિય સમાજ સદા સાથે જ છે, પરંતુ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એનો અમને વિરોધ છે। એટલે અમારી નમ્ર મોવડી મંડળને વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને કોઈ પણ જ્ઞાતિને બીજી ટિકિટ આપવામાં આવે। અમારી એવી કોઈ માંગણી નથી ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવે। ત્યારે અમારી લાગણી દુભાવી છે, અમારા બહેનો દીકરીઓની લાગણી દુભાવી છે। એટલે અમારી માંગણી એક જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અન્ય કોઈને આપવામાં આવે તો ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં કાયમ ભાજપ સાથે રહેલો છે અને ભાજપ સાથે જ રહેશે।